વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ ભાવ જાહેર કર્યા છે। સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પીએનજી ગેસમાં યુનિટ દીઠ 73 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સીએનજી ગેસમાં 1 કિલોએ ₹1નો વધારો કરવામાં આવ્યો। પીએનજી ગેસના યુનિટનો ભાવ 49.50થી વધીને ₹50.23 થયો છે। સીએનજીમાં કિલો દીઠ ₹81.95થી વધીને ₹82.95નો ભાવ થયો। હિરેન મોદી વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે સીએનજી અને પીએનજીના ગેસમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, શું માહિતી? જે કિન્નરે ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં જે ગેસ લિમિટેડ કંપની જે કોર્પોરેશનના સંચાલિત છે, કોર્પોરેશન અને ગેલના સંયુક્ત ઉપક્રમે ચાલી રહી છે। આ વખતે જે ભાવ વધારો કર્યો છે તેના પગલે ગૃહિણીના પડતા પર પાટો જેવો ઘાટ છે, એમના સીધા બજેટ પર અસર પડશે। કારણ કે હાલમાં જે ટ્રાન્સપોર્ટેશન જે ભાવ વધાર્યા છે, ભાડા વધાર્યા છે, તેના પગલે વડોદરા ગેસ લિમિટેડે ભાવ વધારવાનું સામે આવ્યું છે। ખાસ કરીને 2.83 લાખ જેટલા ગ્રાહકો વડોદરા શહેરમાં જે પાઇપલાઇનથી ગેસ મેળવે જેવા ગ્રાહકો છે, જેમને 73 પૈસાનો જે ભાવ વધારો થયો છે તેના પગલે સીધો બજેટ પર અસર પડશે। કારણ કે પ્રતિ મહિને એમને 25 થી 30 રૂપિયા જેટલો ભાવ વધારો ભોગવવાનો આ વખત આવશે। ત્યારે બીજી તરફ જે સીએનજી ગેસ સંચાલિત પેટ્રોલ પંપો છે, જે વડોદરા શહેર અને જિલ્લાની અંદર છોટાઉદેપુર જિલ્લામાં પણ કાર્યરત છે, એમાં પણ 1.83 લાખ જેટલા ગ્રાહકો ગેસ પુરાવતા હોય છે। ત્યારે એ લોકોને પણ પ્રતિ જે કિલોનો ભાવ છે એમાં ₹1નો વધારો ઝીકવામાં આવ્યો છે, જેના પગલે સીધી વાહન ચાલકોને અસર પહોંચશે। જે ગેસથી વાહનો સંચાલિત કરે છે તેવા ગ્રાહકોને સીધી અસર પહોંચશે। ત્યારે વહેલી તકે આ બાબતે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયને પગલે ચોક્કસ કંઈક ને કંઈક રીતે ગૃહિણીઓ અને વાહન ચાલકોના સીધી બજેટ પર અસર પહોંચશે। જી કિન્નરી। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।